રાગ કોરોના વાયરસ, દ્વેષ ઇઝ ઇક્વલ ટુ પાકિસ્તાન. તમે દ્વેષથી ડરો છો, રાગથી નથી ડરતા. કોકને ગુસ્સો આવે છે ત્યારે તમે ફરિયાદ કરો છો, પરંતુ મારા સાહેબ એમને અમારામાં આસક્તિ બહુ છે એની ફરિયાદ કરવા આવ્યા. એમને સંસારમાં આસક્તિ છે, પરિવારમાં આસક્તિ છે, પત્નીમાં આસક્તિ છે, પૈસામાં આસક્તિ છે. મારા સાહેબ આમની મૂર્છા તોડાવો, આમના રાગ તોડાવો. પ્રશમરતિ ગ્રંથની અંદર રાગના પણ પ્રકારો આપ્યા છે. 2000 વર્ષ પહેલાં રચાયેલા ગ્રંથમાં તમારા જેવા એકે ત્યારે સાયકોલોજીસ્ટ નહોતા, ડિગ્રીવાળા, પણ એને માત ખવડાવે, એને ટક્કર આપે એવા ઉમા સ્વાતિજી હતા. એમણે રાગના પર્યાય આપ્યા: ઈચ્છા, મૂર્છા, કામ, સ્નેહ, ગાર્ધ્યમ, મમત્વ, અભિનંદ, અભિલાષ ઇતિ અનેકાની રાગ પર્યાય વચના. મનમાં ખણજ આવે છે ને એ રાગ. કોકની ઓડી, કોકની BMW જોયા પછી મને પણ જોઈએ, મારી પાસે પણ હોવી જોઈએ, આ ઈચ્છા, આ રાગ નથી. એને મેળવવા એને ઈચ્છા કહેવાય છે, એના પર આસક્તિ એને મૂર્છા કહેવાય. ડિફરન્સ ઈચ્છા અને મૂર્છામાં શું ફરક છે? જે નથી એને મેળવવાનો પ્રયત્ન, એનું નામ ઈચ્છા. જે છે એ છૂટે નહીં એના માટેનો પ્રયત્ન મૂર્છા. ઓલવેઝ બધા પર્યાયવાચક શબ્દો છે, માઇનર ડિફરન્સ છે, પરંતુ એક એક જુદા એટલા માટે પાડ્યા છે કે તમને ખુદને પણ ખબર પડે કે હું રાગમાં ગયો. ના ના, ઈચ્છાને થોડું રાગ કહેવાય. રાગ એટલે તો આમ તમે એની પાસે પાગલ બની જાઓ, ગાંડા બની જાઓ. નો. કોકના કપડાં જોયા પછી આવું શર્ટ મને પણ હોય તો કેવું સારું. ઈચ્છા. એ જુદો અર્થ. એ તો કહું છું, સંસ્કૃતની આજ તો મજા છે, શબ્દ એક હોય, અર્થ અનેક. મૂર્છા એટલે બેહોશીમાં જતો રહે. અને આમ જોવા જઈએ તો આ એક પ્રકારની બેહોશી જ છે ને. પાગલ થઈ જાય. પાગલ એટલે ગાંડો. તો જે પોતાના પરિવારની પાછળ પાગલ બને એને ગાંડો જ કહેવાય કે બીજું કાંઈ? ઉપાધ્યાય યશો વિજય મહારાજે આ પદાર્થને બહુ સરસ રીતે ખોલ્યો છે અધ્યાત્મ સારમાં.